નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. 5મી સપ્ટેમ્બર એટલે આપણા સૌ માટે ખાસ દિવસ, કારણ કે શિક્ષક દિન. અને આમ તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે આ શિક્ષક દિન ઉજવવામાં આવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે એ એક ઉત્તમ શિક્ષક હતા અને એ શિક્ષકને લઈને વિદ્યાર્થીઓ નક્કી કર્યું કે આપણે એમનો જન્મદિવસ ઉજવીએ. ત્યારે 1962માં તેમણે કહ્યું કે મારો જન્મદિવસ ઉજવવાની જરૂર નથી, પરંતુ આ દિવસે તમે શિક્ષક દિન તરીકે ઉજવો. અને 1962થી આપણે આ શિક્ષક દિન ઉજવતા આવ્યા છીએ. પણ આજે એવું કહેવાય છે કે જે શિક્ષણ છે વર્ગની 4 દિવાલો પૂરતું જ સીમિત નથી રહ્યું. 4 દિવાલોની બહાર એટલે કે ઘર, સમાજ અને દેશ અને વિશ્વમાં વિસ્તર્યું છે. બીજું કે આજે શાળામાં વિદ્યાર્થીઓ જો આવતા હોય તો એમ્પ્ટી માઇન્ડ, ખાલી મગજ સાથે નથી આવતા. ઘણું બધું વિદ્યાર્થીઓ પોતાના મગજમાં ભરીને આવતા હોય છે, ઘણા બધા સવાલો, ઘણી બધી વાતો લઈને આવતા હોય છે. એટલે હવે વર્તમાન સમયમાં આપણે આજે તમે જુઓ, દિવસ દરમિયાન શિક્ષકોની ચર્ચા થઈ. શિક્ષકો આપણા માર્ગદર્શક છે, આપણા ગુરુ છે, એમની ચર્ચા ઘણી બધી થાય. પણ એકચ્યુઅલ શિક્ષક કેવો હોવો જોઈએ અને શિક્ષણ કયા પ્રકારનું શિક્ષકે વાતાવરણ બનાવવું જોઈએ, એક શાંતિપૂર્ણ સર્જનાત્મક વાતાવરણ બનાવવાની ક્યાંક જરૂર છે. બીજી વાત એ પણ આવે છે, શિક્ષણની રીત બદલવા માટે સમય બદલાય એમ સિસ્ટમ બદલાય, સિસ્ટમ બદલાય તો એ જે શિક્ષણની રીત બદલાતી હોય છે, તો એ રીત બદલવા માટે શિક્ષક ઉત્સાહિત હોવો જોઈએ. બીજું, શિક્ષક છે એ જ્ઞાનનો પ્રણેતા છે, ઉત્પાદક છે, આર્કિટેક્ટ છે, નિર્માતા છે. આ ઉપનામ તમે શિક્ષકને 100% આપી શકો. તમારા જીવનનું ઘડતર, સાહેબ, તમે જે પણ જગ્યાએ અત્યારે છો, જેટલી પણ સફળતા મેળવી હોય ને, હું તો કહું છું મા બાપનો ફાળો છે, પણ એનાથી વિશેષ તમારા શિક્ષકનો ફાળો છે. અને શિક્ષક પોતાની ભૂમિકા અને પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન હોય છે અને ભૂમિકા અને જવાબદારી નિભાવે છે ત્યારે એક સારા ભવિષ્યનું, વિદ્યાર્થીના એ બાળકના સારા ભવિષ્યનું ઘડતર થતું હોય છે. શિક્ષક જ્ઞાનનો પ્રચારક નહીં પરંતુ સર્જક હોવો જોઈએ. સાંપ્રત સમયમાં ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધી ચેલેન્જીસ શિક્ષકો સામે છે. કે શિક્ષકની જો વાત કરીએ તો સાંપ્રત સમયમાં જે શિક્ષક, જે ગુરુનો જે મોભો પહેલાં હતો એ ક્યાંક ઘટતો જાય છે, એવી પણ એક ચર્ચા છે. વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યની ક્યાંક ઉણપ જોવા મળે છે, ક્યાંક શિક્ષકને જવાબદાર ઠેરવવામાં આવે છે. પણ મારો સવાલ એ છે કે શું શિક્ષક જ જવાબદાર છે? વાલી કે એજ્યુકેશન સિસ્ટમ આના માટે જવાબદાર નથી? આવા સવાલો પણ થાય. પણ ક્યાંક આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે કે આજે જ્યારે શિક્ષક દિન છે ત્યારે શિક્ષક ગુરુ ક્યારે બની શકે, અથવા શિક્ષક કેવો હોવો જોઈએ, અથવા શિક્ષક અપડેટ રહેવો જોઈએ તો કઈ રીતે અપડેટ રહેવો જોઈએ, શિક્ષક વર્ગને સ્વર્ગ ક્યારે બનાવી શકે, અને જ્ઞાનનો પ્રચારક હોવો જોઈએ કે સર્જક, અને આજના શિક્ષક સામે કયા પડકારો, આ બધા જ સવાલોના જવાબ લેવા છે. પેનલમાં 2 મહાનુભાવ મારી સાથે જોડાયા છે. જાણીતા શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર મારી સાથે છે. વિજયભાઈ, સ્વાગત છે લોકમંચમાં. વિજય ઠક્કર મારી સાથે છે. વિજયભાઈ, સ્વાગત છે લોકમંચમાં. જી, થેન્ક યુ. સાથે જ શ્રેષ્ઠ શિક્ષકનો નેશનલ એવોર્ડ જેમને મળ્યો છે એવા રાકેશ નવાનદી સર મારી સાથે છે. રાકેશજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ જી. વિજયભાઈ, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે વર્તમાન સમયમાં જે સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે શિક્ષકોને લઈને, પહેલાનો શિક્ષક, પહેલાનો ગુરુ, આજનો શિક્ષક, ફરક શું છે? કારણ કે પહેલા તો એવું હતું કે ગુરુ છે એટલો જ શિક્ષકને હક છે, એને મારી શકે છે, ટકોરી શકે છે, એને ધમકાવી શકે છે. પણ સમય સાથે સાહેબ બદલાવ આવ્યો છે. ઠક્કર સાહેબ, શું કહેશો કે શિક્ષકની વ્યાખ્યા જે બદલાઈ છે, કઈ રીતે બદલાઈ છે સમય સાથે, શું કહેશો? આપ સાચા છો કે શિક્ષણની અને શિક્ષકની વ્યાખ્યા બદલાઈ છે. પણ આજે આપણે આ શિક્ષકના દિવસે, એક ટીચર્સ ડે ના દિવસે આપણે જે વાત કરવી છે કે પહેલા એવું હતું કે શિક્ષકો મોટે ભાગે પોતાના વતનમાં જ રહેતા. એટલે જ્યાં સ્કૂલ હોય ત્યાં જ રોકાતા, જે સ્કૂલમાં નોકરી કરે છે ત્યાં જ રોકાવાનું. આ રોકાણ છે બહુ મહત્વનું છે. એને કારણે ટીચર ખાલી સ્કૂલ પડતા નહોતા. સવારે શિક્ષક જાગે ત્યારથી એ ગામમાં જ રહેવાને કારણે સતત વિદ્યાર્થી સાથેનો સંપર્ક રહેતો, અને માત્ર વિદ્યાર્થીનો નહીં, પેરેન્ટ્સ સાથેનો, વાલી સાથેનો પણ સંપર્ક રહેતો. અને એ બંનેના સંપર્કને કારણે શિક્ષક છે એ એક પોતાના ફેમિલીનું એક અંગ રહેતું, એક ગામનો એક પોતાનો મોભાદાર વ્યક્તિ રહેતો. એની સલાહ લેવામાં આવતી અને કોઈ પણ પ્રકારના પ્રશ્નમાં એ શિક્ષકને વચ્ચે રોકવામાં આવતો, વચ્ચે જોડવામાં આવતો. એને કારણે 3 પેઢી સુધી શિક્ષક છે એ એક
એક સરસ મજાનું એવી કડી બનતી કે જેને કારણે બાળક, એના પિતા, સમાજ અને એ રીતે શિક્ષક એનાથી જોડાયેલો રહેતો. હવે જે થયું છે, એક સૌથી મોટું પરિબળ છે પગાર વધ્યો છે. આમ તો પગાર વધવો જોઈએ શિક્ષકનો, એની સાથે મને વાંધો નથી, પણ પગાર વધવાને કારણે જે પૈસા બચ્યા છે એનાથી એના અન્ય બિઝનેસ વધ્યા છે અને એને કારણે એનું ફોકસ બીજી જગ્યાએ ગયું છે. એકવાર પોતાનો પગાર એટલા માટે સરકારે વધારે આપ્યો છે કે પોતાના કામમાં વધારે ફોકસ કરી શકે. અને જો આ ફોકસ બરાબર જળવાય, એનો પોતાનો બધો જ સમય એ શાળા પાછળ આપે, વિદ્યાર્થી પાછળ આપે, શાળાના ડેવલપમેન્ટ પાછળ ખર્ચે, એના બગીચામાં ધ્યાન આપે, એના બાળકોના વિકાસમાં ધ્યાન આપે, બાળકોની સમસ્યાઓ પર ધ્યાન આપે, તો મને લાગે છે કે આજે પણ એ શિક્ષકને ગુરુ બનતા સમાજમાં બહુ વાર નહીં લાગે. સમાજ એને ઉચકી લેશે, સમાજ એને માન, ઇજ્જત, મોભો બધું જ આપશે. એના પ્રશ્નમાં સમાજ ઉભો રહેશે. પણ પોતે સમાજમાં ભળવા માંગે એ તૈયાર નથી. એ ભળવા માંગે તો એને ડર છે કે હું મારું આ બાકીનું કામ છે નહીં કરી શકું. અને જે મુખ્ય કામ છે હવે ગૌણ બન્યું છે અને ગૌણ કામ મુખ્ય બન્યા છે. આ એક મુખ્ય તફાવત મને લાગે છે અને એને કારણે કદાચ શિક્ષક તરીકેનું, ગુરુ તરીકેનું સ્થાન છે એ દિવસે દિવસે એને ગુમાવ્યું છે. જી, માન સન્માન ગુમાવ્યું છે. રાકેશભાઈ, સવાલ એ છે કે શિક્ષકને માસ્તર પણ કહેવામાં આવે છે ને માસ્તર એટલે માનું સ્તર જેને આપવામાં આવ્યું છે, માં સમાન જેને ગણવામાં આવ્યો છે. હવે શિક્ષણ છે ને ચાર દિવાલોમાં નથી રહ્યું. તમને તો જે નેશનલ એવોર્ડ મળ્યો છે એટલે આપને તો સીધો સવાલ મારો એ છે કે શું લાગે છે કે આજે વિદ્યાર્થી શાળામાં એમ્પ્ટી માઇન્ડ, ખાલી મગજથી નથી આવતો સાહેબ, એની પાસે ભરપૂર નોલેજ છે. કયું નોલેજ છે? તો કે વિવિધ માધ્યમો છે, ટીવી છે, રેડિયો છે, ન્યૂઝપેપર છે, મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે. આ નોલેજ મેળવીને વિદ્યાર્થી આવે તો શું લાગે છે કે માત્ર માહિતી કે માત્ર ઇન્ફોર્મેશન આપશો તો ચાલશે સાહેબ, કે તમારી સામે પણ પડકારો છે, તમારે પણ અપડેટ્સ રહેવું પડશે? કેટલા અપડેટ રહેતા હોય છે આ શિક્ષકો આજના સમયમાં સાહેબ? અપડેટ રહેવું પડશે એ વાક્યને આપણે બરાબર ગણી લેવું જોઈએ. અને તમે બે વાતોને બરાબર કહી કે માહિતી આપવી. જો એક સમયમાં માહિતીની ખૂબ જરૂર હતી જ, કે આપણે બધા પાસે, જેની પાસે માહિતી હોય ને એને એમ કહેવાતું કે આને બધી ખબર છે, આને બધી ખબર છે. હવે એની બિલકુલ જરૂર નથી. તમે વિચાર કરો કે જે વિશ્વનો સૌથી ધનાઢ્ય માણસ જે ટેકનોલોજી વાપરે છે એ ટેકનોલોજી આજે આપણા ગામડાના બાળકના પાસે છે. એ પણ જે સર્ચ એન્જિન પરથી માહિતી સર્ચ કરી શકે એ ગામડાનો બાળક પણ કરી શકે. એટલે એક અર્થમાં જોઈએ તો આ ટેકનોલોજીએ બધાને સમાન કરી દીધા. આપણે બધાને સમાનતાનો બહુ બધું જુસ્સો કર્યો પણ મેળો ન ખાતો, પણ ટેકનોલોજીએ એક સમાનતા લાવી દીધી કે તમારું કરોડોનું મકાન હોય અને એમાં તમે જે રીતે માહિતી શોધી શકો એ જ રીતે આપણો ગામડાનો બાળક એની ઝૂંપડીમાં બેસીને પણ માહિતી શોધી શકે. તો થયું શું કે હવે માહિતી આપવી એ એકદમ સાવ નકામી વાત છે. હવે મુશ્કેલી બીજી થઈ છે કે એ બધી માહિતી પડી છે, એમાંથી મને યોગ્ય, મારી સ્થિતિને યોગ્ય માહિતી કઈ છે, તો આ સમજણ પેદા કરવી એ આજના શિક્ષણનું કામ છે. હવે કેવી રીતે થઈ શકે? તો અત્યારે તમે જોશો તો આજના જે છોકરાઓ છે એ બધા મીમ્સમાં વાતો કરે. હું એક મારો છોકરો છે ફિરદોશ કરીને, તો એકવાર અમારે એવું થયું કે કસોટી આવવાની હતી શનિવારની, એટલે મેં કહ્યું કે લા ભાઈ હવે આજે ગુરુવાર તો થઈ ગયો, હવે એક દિવસ છે ને આપણે કંઈક આઈડિયા કરો. એટલે કે સર આઈડિયા? એટલે મેં કીધું હા બોલ બોલ. કે સર આપણે એક કામ કરીએ, દિવાલ પર લખી દઈએ ઓ કસોટી કલ આના. હવે આ ઓ કસોટી કલ આના એ જે હિટ મારી પર મારી શકે એટલે મારે પણ સામે એવું બનવું પડે કે બેટા બેઠ જા વરના સર કટા જાયેગા. એટલે જે પેલી ક્લાસિકલ જે હતું ને નમસ્તે સર, એ વ્યવહાર હવે આજના બાળકો સાથે આપણે કરીએ તો આપણે બાલિશ લાગીએ. તમે આમ જરા બરાબર કોઈ બાળકના મગજમાં ઉતરીને જુઓ ને તો એ આપણને જોઈને કહેતું હશે કે આને કશી ખબર પડતી નથી, આના કરતા વધારે સારું તો કેટલું બધું જોરદાર એનિમેશન્સ થી પેલો કેટલું સરસ ભણાવે છે. 30 સેકન્ડની રીલ્સમાં ફિઝિક્સનો એવડો મોટો વસ્તુ એકદમ સમજાવી દે અને આપણે પછી 1 કલાક બોલીને પણ પછી આપણે કહેવું પડે. અમારા શિક્ષકોની એક સ્ટાઇલ હોય છે, બોર્ડ પર લખીને પછી કે સમજણ પડી? અત્યાર સુધીમાં એક પણ છોકરાએ નહીં કીધું ના પડી. બધા હા એમ જ કરતા, પેલો કે ખુશ થઈ જાય. તો અપડેશન કરવાનું છે મારા ખ્યાલથી સૌથી પહેલું એ કે હવે માહિતી આપવાની નથી, પણ કેવી માહિતી જરૂરી છે એવું ક્રિટિકલ થિંકિંગ કરતા, વિચારણા કરતા કરવું પડશે. સવાલો હું પૂછું ને તમે જવાબ આપો એના બદલે બાળકોને સવાલો થાય
અને ન માત્ર સવાલો થાય, એ સવાલો ઉઠાવે, પડકારો ઉઠાવે, અને આવું કરીએ તો શિક્ષણ છે. જો આમ આપણે જો બરાબર જો સ્થિતિને સમજી શકીએ તો જાણીશું કે હવે આ આપણે વાત કરીએ છીએ એવી રીતે કોઈ પણ માણસો વાત કરે ને ભણવાનું થઈ જાય, પણ હવે શિક્ષણનો ઉદ્દેશ્ય આપણા બંધારણમાં પણ લખ્યો છે, આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ બરાબર એનો ઉલ્લેખ કર્યો છે કે ઔપચારિક શિક્ષણનો હેતુ શું છે. તો એના પહેલા પ્રિફેસમાં લખ્યું કે ઔપચારિક શિક્ષણથી એવા નાગરિકો કે જે ક્રિટિકલ થિંકિંગ કરી શકે, ક્રિએટિવ થિંકિંગ કરી શકે, કરુણાવાન હોય, ફ્લેક્સિબલ હોય, લવચીક હોય, બંધારણમાં જેનો પર બહુ ભાર છે તેવા બહુલતાવાદી અને સમાવેશી હોય. અને આપણે આવા નાગરિકો જો બનાવવા હોય તો એમની જોડે એવો વ્યવહાર કરવો પડે. આપણે શું થાય કે બાળકને માત્ર બચ્ચો કે જૈસે વ્યવહાર કરી દઈશું તો હવે નહીં ચાલે. આજના બાળકો સાથે તમારે વાત કરવી પડશે, સંવાદ કરવો પડે. અને એવો સંવાદ ન કરી શકે તો મારા ખ્યાલથી જે તમે ટાઇટલ કર્યું છે કે શિક્ષક ગુરુ ક્યારે બને, તો ન બને. ગુરુ બનવું હોય તો તમારે એની સાથે માણસની જેમ વ્યવહાર કરવો પડે. આપણી તો પરંપરા હતી, આમ જોવા જઈએ તો વિજયભાઈ કદાચ સાક્ષી પૂરે કે આપણી તો પરંપરા જ હતી કે ગુરુ કે એટલે બધું માની લેવાનું એમ નહોતું. ગુરુએ જે કર્યું હોય એની ઉપર ટીકા ટિપ્પણી કરીને એનો શિષ્ય સવાયો થતો હતો. આજે એક બીજા સંદર્ભમાં મને એવું યાદ આવ્યું હતું કે માતા હોય ને પોતાના દીકરાને કમરમાં તેડે, જો એને ઉચકે તો અહીંયા તેડે છે. પિતા હોય તો અહીંયા કંધે બેસાડીને પછી લઈ જાય મેળો જોવા કાતે બધું એમ. એટલે પછી સવાલ એવો હતો કે એવું કેમ થતું હશે. એટલે મને એવો વિચાર આવ્યો, ધીસ ઇઝ ઓનલી ધ થોટ, પણ આમ બરાબર બેસે છે એટલે કહું છું કે કમરે બેસાડે ને એટલે માને શું હોય કે પોતાનું સંતાન છે એને દેખાતો રહેવું જોઈએ, એનો ચહેરો દેખાતો રહેવો જોઈએ, બરાબર પ્રસન્ન છે. બાપને એવું હોય છે કે મેં આટલી દુનિયા જોઈ છે, તું એનાથી આગળ જો, મારી આંખો આટલે છે, તું એનાથી આગળ જો. તો ગુરુ કયો હોય કે જે પોતાના શિષ્યને માથે ચડાવે કે તું મારાથી ઉપર જા. અને બે જ આનંદ હોય છે જગતમાં, એક પિતા તરીકે તમે ત્યારે સફળ થાવ છો જ્યારે તમે તમારા દીકરાથી ઓળખાવા માંડો, અને એ જ રીતે ગુરુ તરીકે તમે ત્યારે સફળ થયા કહેવાઓ કે જ્યારે તમારા શિષ્યો તમારી બનાવેલી બધી થિયોરીઝના ધજિયા ઉડાવી દે, એક નવી થિયરી લઈને આવે તો ગુરુ બનાય. એટલે આ ક્રિટિસિઝમ સહન કરવાની પણ એક તાકાત આપણે બધાએ અપડેટ એ રીતે પણ થવું પડશે. રાકેશભાઈ, આ કદાચ કોઈ ટીકા ટિપ્પણી નથી, પરંતુ જ્યારે શિક્ષકોની જ્યારે વાત થતી હોય છે ત્યારે હાલના સમયમાં શિક્ષકોનો જે માન મર્યાદા અને મોભો છે એ ક્યાંક ઘટતો જાય છે. મારે એ પૂછવું છે કે આની પાછળ જવાબદાર કોણ અને કેમ આ માન મર્યાદા અને મોભો ઘટતો જાય છે? બીજું કે સમાજ માટે, રાષ્ટ્ર માટે શિક્ષકે સમય કાઢવો જોઈએ. અમારા શહેરનો શિક્ષક હોય ને તો એ શિક્ષણ તો આપે છે, પુસ્તકીય જ્ઞાન આપે છે, પણ પછી એનું મન ક્યાં દોડતું હોય છે કે ટ્યુશન ક્લાસીસમાં. જો ગામડાનો શિક્ષક હોય તો અન્ય નાના મોટા ધંધા રોજગારમાં કદાચ નજર દોડાવે છે. પછી વિજયભાઈ કહ્યું ને કે પૈસો વધે છે એટલે પછી આ બધા પ્રોબ્લેમ થાય છે, બિઝનેસ પર ફોકસ થાય છે અને સમાજમાં ભણવો જોઈએ પછી ભણતો નથી, વિદ્યાર્થીઓમાં ધ્યાન આપવું જોઈએ, આપતો નથી. આજનો શિક્ષક આવો પણ એક બદલાવ આજના શિક્ષકમાં જોવા મળે છે. રાકેશભાઈ, હું બધાની વાત કરતો, બિલકુલ શિક્ષકો છે આજે તમારા મારા કે ઠક્કર સાહેબના ધ્યાનમાં પણ હશે કે મારા ફલાણા શિક્ષક, ઢીકણા શિક્ષક. આજે શિક્ષકો સાહેબ યાદ રાખવા આજના વિદ્યાર્થીઓને મુશ્કેલ છે. તમને યાદ હશે કે તમારા બીજા 5મા ધોરણમાં કયા શિક્ષક કે શિક્ષિકા હતા જેને તમારી પર છાપ છોડી દીધી છે? એટલે જો આપણે જ્યારે શિક્ષકોમાં બદલાવ જોઈએ છીએ ત્યારે આપણે એક વસ્તુ એ ચૂકી જઈએ છીએ કે દુનિયા આખી બદલાઈ રહી છે. અને દુનિયા આખી બદલાઈ રહી છે ત્યારે એવું પણ સમજવું પડશે કે શિક્ષકો પણ એ જ દુનિયાના હિસ્સો છે. એટલે આ હિસ્સો જે છે એમાંથી જે શિક્ષકોની અંદર જે પેલું સરવાણી ચાલુ હોય પ્રેમની, એ લોકો બરાબર બચીને ચાલે. આમ જોવા જઈએ તો અત્યારે એકમાત્ર વસ્તુ છે એ માનવ જાતને બરાબર સાચવી શકે અને એ વસ્તુ એ છે પ્રેમ. હવે મુશ્કેલી શું થાય છે કે આપણે બધા લોકો આજે તમે જોજો કે કોઈ પણ જગ્યાએ, મતલબ આપણે માત્ર શિક્ષણની નહીં કોઈ પણ ફિલ્ડમાં જુઓ કે સંબંધ એટલે મનુષ્ય સાથેનો સંબંધ છે એ ઘટતો જાય છે. બધા જોડે વ્યવહારો છે પણ આ બધા જ વ્યવહારો માત્ર કામના છે કે મારે તમારું કામ પડ્યું એટલે હું તમારી સાથે આવ્યો, તમારી પાસે આવ્યો. આવું જે કામવાળા સંબંધો છે તો એના કારણે આવું બને. જેમ વિજયભાઈએ શરૂઆતમાં કહ્યું કે પહેલા શિક્ષકો છે એ ગામમાં રહેતા. હવે ગામમાં રહેવાથી શું થતું હતું કે શિક્ષક માત્ર શિક્ષક નહોતો રહેતો, માણસ થતો હતો. ઘરે જાય તો એને લગ્ન પ્રસંગ, હજુ અમારે પણ અમે નવા દિશામાં છીએ તો અમારે બધા આ ગોપાલ છે કે શાંતિલાલ છે કે બધા લોકોને કોઈકની પત્ની ભાગી જાય તો સમજાવવા અમારે જવું પડે કે બેન
એટલે આ માણસ તરીકે ગણના થતી હોય ત્યાં સુધી લગ્નમાં શિક્ષકો ચાંદો પણ- લખવાનો. અરે બધું જ લગ્ન. હા. છોકરાઓના દસ્તાવેજ છોકરાના હા. નામ પાડવા. હા, મેં 101 દસ્તાવેજો લખ્યા હશે, 100 હા તો દસ્તાવેજો લખ્યા હશે મેં. એટલે પેલા હાથે તમને લખવાના હતા. એ શું કરે છે કે તમને માત્ર શિક્ષક નામના વ્યવસાય તરીકે જોવાને બદલે માણસ તરીકે જુએ છે. Yes, હવે આ yes. માણસ તરીકે જુએ ને એટલે જે જગ્યાએ માણસને આવી રીતે પ્રેમ મળે તો એ પછી ઉજળો થતો જ જાય. અને પણ વિજયભાઈ, કે મને લાગે છે કે જે પ્રમાણે રાકેશભાઈ કે માણસ તરીકે જોવામાં આવતા, એટલે જે શિક્ષકોને હક હતા કે સોટી વાગે ચંદ્ર વિદ્યા આવે ધમધમ, અરે સાહેબ મારી શકતા હતા, સંમ દઈને લાફો હા, મારતા, હા. દસ્તરો મારતા, હાથ લાલ થઈ જતો છતાંય ઉકારો ના કરે. અચ્છા, માની લો કે મારા જેવા મા બાપને જઈને ફરિયાદ કરે કે આજે તો શિક્ષકે મને મારે 2 ધોલ બીજી પડતી હતી કે તે કંઈક કર્યું હશે તો જ તને તારા શિક્ષક. આ જે વિશ્વાસ હતો, આ વિશ્વાસ ક્યાં ગુમાવ. આજનો શિક્ષક સાહેબ વિદ્યાર્થીને ઠપકો નથી આપી શકતો. એના મા બાપ ક્યાંક કેસ કરી દેશે તો, ક્યાંક હું મીડિયામાં ચગી જઈશ તો, મારી ઇમ્પ્રેશન. શિક્ષક આજે ગભરું બન્યો સાહેબ. એને વિજયભાઈ એને ફ્રીડમ મળતી જ નથી આ શિક્ષકને, હું તો કહું છું. હા, એટલે એ વાત સાચી છે. અને આ ત્યારે શક્ય બને, હમણાં જે જ વાત થઈ છે કે શિક્ષક આજે પણ મારી શકે અને આજે પણ પોલીસ કેસ ન થાય, પણ એ ક્યારે શક્ય બને? જ્યારે એના પેરેન્ટ સાથે, એના મા બાપ સાથેનો શિક્ષકનો ધરોબો હોય, એ ગામમાં રહેતો હોય, માતા પિતા સાથેનો પરિચય હોય, શિક્ષકની એના માતા પિતામાં ઉત્તમ છાપ હોય, અને એને કારણે એને ખબર પડે કે મારા બાળકમાં ભૂલ હશે તો જ સાહેબે માર્યું હશે. સાહેબ ભૂલ ન કરે, સાહેબ મને વિશ્વાસ છે, મારા બાળક કરતા પણ મારા બાળકના શિક્ષક પ્રત્યે મને વધારે વિશ્વાસ છે, આવો જ્યારે ભાવ પ્રગટ થાય ત્યારે એ શિક્ષક મારી શકે. અને એ મારતી વખતે ઈરાદો છે એ હિંસા કરવાનો નહોતો. મારતી વખતે ઈરાદો હતો એનામાં સુધાર લાવવાનો, એનામાં બદલાવ લાવવાનો. અને એ ટૂંકું માધ્યમ છે. મારવું એ સારું નથી, પણ એ ટૂંકું માધ્યમ છે. કોઈ નાની અમથી કુટેવ હોય તો આવું કરવાથી ઝડપથી એમાં ફેરફાર લાવી શકાય. અને એ વખતે એટલા માટે એ શક્ય બનતું હતું. આજે કેવું છે કે એક તો પહેલા મોટા ભાગના વાલીના મનમાં એક એવી છાપ છે કે શિક્ષકો છે એ ભણાવવા નથી આવતા, એને પગારમાં રસ છે, વહેલા મોડા આવે છે, વહેલા જતા રહે છે. આ બધું લોકો સમાજમાં જુએ છે. પાછું જે જુએ છે, જે ખરાબ બાબતો છે, ગુણાકાર થઈને એન સુધી પહોંચે છે, અને સારી બાબતો બાદબાકી થઈને પહોંચે છે. અને એને કારણે બાજુ જે પહોંચે છે એને આધારે નક્કી કરે છે સાર્વત્રિક રીતે ટીચરો બધા આવા છે, શિક્ષક બધા આવી રીતે વર્તે છે. અને એને કારણે જો મારો ટીચર તરીકેનો પરિચય કોઈ વાલી સાથે ન હોય તો એ મને બીજા જેવો જ માની લેશે, અને પછી બીજા પાસે જે સ્વરૂપ ધારણ કરવાનું છે એ સ્વરૂપે મારી પાસે પણ ધારણ કરશે. મેં શું કર્યું કે હું જયારે નવી જગ્યા પર જોડાયો ત્યારે સૌથી પહેલું કામ મેં વાલી મિટિંગનું કર્યું, અને 3 વાલી મિટિંગ કરી 3 મહિનામાં. અને એને કારણે શું થયું કે બધા વાલી મારી સાથે પરિચયમાં આવ્યા. આજે મને ડાયરેક્ટ ફોન કરી શકે. તો એકવાર તમારો વાલી સાથેનો સંપર્ક જોડાય છે, પછી તમને આ પ્રશ્ન નથી નડતા. એકવાર તમારામાં સમાજને વિશ્વાસ ઉભો થવો જોઈએ. પણ સાહેબ વિશ્વાસ ઓછો થયો છે. એ પેરેન્ટ્સ પાસે પણ વિજયભાઈ ટાઈમ નથી અત્યારે. તમે જો પેરેન્ટ્સ મીટિંગ કરો તો કેટલા પેરેન્ટ્સ આવે, જે જુઓ, અને પછી આ પર્સનલી મળી જશે તમને કે વિજયભાઈ આમ હતું કે તેમ હતું કે એ થાય છે. પણ રાકેશભાઈ, સવાલ એ છે કે શિક્ષક જ્યારે ભણાવતા હતા એક સમય પહેલા, ત્યારે એમ માનતા હતા કે પાઠ્યપુસ્તક જ સર્વોપરી છે, આ જ ગીતા છે, પુસ્તકિયું જ્ઞાન વહેંચતા હતા અને ખાસ તો જ્ઞાનનો પ્રચાર કરતા હતા. એટલું પૂરતું હતું. હવે લાગે છે ઇન્ટરનેટ, વોટ્સએપ, ગૂગલ, યુટ્યુબ, આનો જે ઉપયોગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, ઇન્ફોર્મેશન મેળવી રહ્યા છે, સર નથી લાગતું કે ચેલેન્જીસ શિક્ષકો સામે પણ છે? કયા પ્રકારની ચેલેન્જીસ આજના શિક્ષકોને દેખાય છે કે જે વિદ્યાર્થીઓને ભણાવવા માટે, અથવા તારાથી હું શ્રેષ્ઠ છું, હું તારો ગુરુ છું, ટીચર છું, એ બતાવવા માટેના પડકારો કયા માનો છો રાકેશજી? હા, એટલે સૌથી મોટો પડકાર તો તમે કહ્યું એ પ્રમાણેનો જ છે કે ઇન્ફોર્મેશન એની પાસે ઓલરેડી પહેલેથી છે. બીજું કે જ્ઞાન છે એ હવે ગુણાકાર ના બદલે હવે એનો વર્ગ ઘન એમ એના ઘાતાંકની અંદર જતું રહ્યો છે. કે એક તો જોક તરીકે બહુ પ્રખ્યાત છે કે થોડોક સમય થયો ને એટલે આપણે બધાએ ડિસાઈડ કર્યું હતું કે પ્લુટો ગ્રહ નથી ભાઈ હવે. એટલે પ્લુટો ગ્રહ નથી. હવે પાઠ્યપુસ્તક કઈ એટલી ઝડપથી બદલાય નહીં. સાયન્ટિસ્ટને લાગ્યું કે આનામાં ગ્રહના લક્ષણો નથી એવું સાબિત થયું, તો પ્લુટો ગ્રહ નથી. પાછો ફરીથી એવું સાબિત થયું કે થોડા લક્ષણો છે, તો પ્લુટોને ગ્રહ ગણો. તો આવું માહિતીનું, જ્ઞાનનું આટલું બધું અપડેશન છે. તો પહેલું તો એ છે. બીજું એ છે કે છોકરાઓ સાથે કનેક્ટ થવા માટે એમની જે દુનિયા છે, જેમ કે અત્યારે રમકડાના નામ આપણે રમતા હતા, એ રમકડાના નામ હતા હાથી, ઘોડા, કાર ને બાઇક ને એવું. અત્યારે એક બહુ ફેમસ છે લબુબુ. હવે કોઈ છોકરો એને લબુબુ એમ બોલે ને તો આ શિક્ષકે એ શું હોય
તો પછી કેવી રીતે મેળ ખાય? આ દુનિયા જે પીઝા અને ડોનટ વાળી છે એને બધું જોઈને આવે ને ગામડાના છોકરા જોઈને આવે કે આ ડોનટ કહેવાય. અને આવું બધું એ લોકોને ખબર છે અને એ દુનિયામાં શિક્ષકને ખબર નથી. એના ગીતો કેટલા બધા અલગ અલગ છે, એને આપણા જેવી આ સ્લો જે રિધમ વાળું છે એ ફાવતું નથી અને આપણે ફાસ્ટ રિધમ વાળા થતા નથી. તો જે મેચઅપ થવાની જે છે કે મેં કહ્યું એમ કે જે મીમ્સમાં વાતો કરે, જે એવા કોડવર્ડ્સમાં વાતો કરે, ટેકનોલોજી એવા શબ્દો બનાવે. તમે હમણાં મેં જોયા કેટલાક એવા રમકડા છે કે અડધો કાચબો હોય ને અડધો દેડકો હોય, એવા તો આજની આ પેઢીના રમકડા છે. અને એના એટલા બધા કોમ્પ્લિકેટેડ નામ છે કે આપણને બોલવામાં જીભ તોતળાઈ જાય. આ બાળકોને સાથે આપણે કામ કરવાનું છે. મારે બાલવાટિકાના જે છોકરાઓ આયા છે અને તમે બરાબર કહ્યું કે એ લોકો પાસે ગુજરાતી ભાષા તો છે, એટલે વર્ગખંડની અંદર એ ગુજરાતીમાં વાતો કરે, પણ આમ બહાર નીકળ્યા ને હું આમ જતો હતો, તમારી પાછળ 4-5 જણા આયા હતા, આવી રીતે ચાલતા હતા. એટલે શું થયું? અરે આપ જાइए, हम आपके पीछे पीछे आ रहे हैं, क्या है? એટલી બધી હિન્દી, એટલી સાફ હિન્દી બોલે. તો હિન્દીનું એમની આજુબાજુમાં કોઈક રહેતું હોય, અમારું નવા નદીસર છે, જુદા જુદા વિસ્તારમાંથી આવેલા લોકોનું ગામ છે, તો એટલી બધી ભાષાઓ એ મેચ્યોર કરીને લઈને આવતા હોય અને આપણે આપણા ક્લાસરૂમમાંથી બહાર ન આવીએ તો એમની સાથે કનેક્ટ ના થઈ શકીએ કે બેટા એવું ન બોલાય, હિન્દીમાં ન બોલાય, આ ગુજરાતીનો તાસ છે. અરે ભાઈ, તારી ગુજરાતી ને બધું તારી પાસે રાખ, તું મારી ભાષા પણ સ્વીકારવા તૈયાર નથી એટલે આ છોકરાઓ બોલી નહીં શકતા. નહીતર આપણને કે જો તને મારી ભાષા સ્વીકાર્ય નથી તો તું મને સ્વીકાર્ય નથી. હું ઘણીવાર મજાકમાં કહેતો હોઉં છું કે જો તમે વર્ગખંડમાં મોહનદાસ ગાંધીની વાત કરતા હોવ અને મોહનદાસે શું શું કર્યું તેવી વાત કોઈક ચાલતી હોય ને કોઈક છોકરાને એમ થાય કે સાહેબ અમારા ફળિયાના મગન કાકા છે ને એ આવા જ છે, બધાની બહુ સેવા કરે, અને જો શિક્ષક એમ કે બેસ, તારા મગન કાકાની વાત નથી, આ આપણા મોહનદાસની વાત છે, તો પેલો મનમાં ને મનમાં કે જો તારે મારા મગન કાકા નથી જોઈતા, મારે તારા મોહનદાસ નથી જોઈતા. જો તને તારા શિક્ષણમાં મારા જીવનની જરૂર નથી તો મારે જીવનમાં તારા શિક્ષણની જરૂર નથી. તો આવી સ્થિતિમાં આપણે એમની સાથે મેં કહ્યું એમ કે એટેચ પ્રેમ કેળવીને એમના સ્તરે જઈને આપણે કામ કરવું પડશે. એટલે એક માં જેમ અનકન્ડિશનલ લવ કરતી હોય ને, તમે શબ્દ પણ વાપર્યો તો કે માસ્તર, તો માસ્તર એ છે કે જેને અનકન્ડિશનલ પ્રેમ હોય બાળકો માટે, તો એ આ બધું કરી શકે. તો મને લાગે છે કે ઉકેલ જે છે એ તો ઘણા બધા પછી ટેકનિકલી ઘણા બધા મળી શકે, પણ સૌથી પહેલું જે છે કે બિનશરતી પ્રેમ. યસ, બંને બાજુ હોવો જોઈએ સાહેબ. રાકેશભાઈ, બંને બાજુ હોવો જોઈએ, પણ અફસોસ કે ક્યાંક શિક્ષક તરફથી મળે છે તો 100%, કારણ કે આજના શિક્ષક હોય કે પહેલાના શિક્ષક હોય, શિક્ષક છે. ઓલવેઝ સેલ્યુટ, કારણ કે જીવનનું ઘડતર બાળકોનું કરે છે, વિદ્યાર્થીઓનું કરે છે, પણ એને જ લઈને સમાજનું ઘડતર થાય છે સાહેબ, દેશનું ઘડતર થાય. જો ભારત દેશ અત્યારે જે વિકાસની હરણફાળ ભરી રહ્યો હોય, સરકાર 100% એના માટે આપણે કહીએ હકદાર છે, પણ હું તો કહું છું મારા ભારતના, મારા ગુજરાતના શિક્ષકોને હું સેલ્યુટ મારું છું શિક્ષક દિન નિમિત્તે, કે તમારાથી આ સંસ્કાર ને આ સંસ્કૃતિનો વારસો સાહેબ જળવાયો છે વિદ્યાર્થીઓમાં. ભલે તમે પણ અપડેટ્સ રહો છો જ, કારણ કે સમય બદલાય છે, ટેકનોલોજી અને વિજ્ઞાનનો યુગ છે, તો આ શિક્ષકો પણ ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં એટલા અપડેટ થાય છે, એટલા ઝડપથી થાય છે, ને એટલું તાદાત્મ્ય પોતાના બાળકો, હું વિદ્યાર્થીઓ નથી કહેતો, પોતાના બાળકો સાથે કરે છે કે જાણે પોતાના બાળકો છે, ત્યારે આ થતું હોય. એક નથી વાગતી, સામે વાલીઓની, સમાજની પણ એટલી જવાબદારી થઈ જાય છે કે આ શિક્ષકોને એમના લેવલે જે પ્રયત્ન કરતા હોય છે, કહ્યું ને કે અનકન્ડિશનલ લવ, મધર જેવો માનો લવ હોય એટલો પ્રેમ તમારા બાળકને કરતા હોય તો તમારી જવાબદારી. પછી શિક્ષક એક ચૂંટીઓ ખણે ને તમે સીધા પોલીસ કેસ કરવા જાઓ, તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બનશે. તમારે તમારા શિક્ષક પર વિશ્વાસ મૂકવો પડશે. અને જે પ્રમાણે વિજય ઠક્કરે કહ્યું, ડૉક્ટર સાહેબે સતત સંપર્કમાં રહેતા હતા શિક્ષકો અને એક ફેમિલી મેમ્બર ગણાતા હતા, સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી, એ પણ એક સમય હતો. એમણે કહ્યું પણ ક્યાંક જે મારવાનો ઈરાદો હોય નહીં શિક્ષકનો, હિંસક બનાવવાનો ઈરાદો ન હોય, પણ પોતાના બાળકને ક્યાંક ટકોર કરતા હોય પેરેન્ટ્સ તરીકે એવું હોય. અને જે રાકેશ નવા નદીસર, આમ તો નવા નદીસરના રહેવાસી છે એટલે પાછળ એવું લખ્યું છે, પણ એમણે સરસ કહ્યું કે ટેકનોલોજીમાં બદલાવ આવ્યો છે એટલે માહિતી માત્ર આપવી પૂરતી નથી, અને એક સમજણ પણ હોવી જોઈએ શિક્ષકમાં કે હવે બાલિશ વ્યવહાર નહીં ચાલે, તમારે પણ મેચ્યોર થવું પડશે. બાળકો મેચ્યોર થયા છે, અપડેશન કરવું જ જોઈએ, અને બાળકોને સવાલ થાય, બાળક સવાલ પૂછી શકે એ પ્રકારનું એક વાતાવરણ હોવું જોઈએ. અને સરસ ઉદાહરણ આપ્યું છે કે માતા કમર પર બેસાડે છે કે હું મારા બાળકનું મોઢું જોઉં, પિતા ખભે બેસાડે છે કે હું મારા બાળકને મેં જોયું છે એનાથી વધારે જોડાવું, અને શિક્ષક એને કદાચ જે કહ્યું ને કે માથે ચડાવે છે કે મારાથી પણ મારો વિદ્યાર્થી ચઢિયાતો થાય.
અનકન્ડિશનલ લવ આને કહેવાય. ક્યાંક સમજવાની જરૂર છે સમાજે, ક્યાંક સમજવાની જરૂર છે પેરેન્ટ્સે. બાકી શિક્ષક છે, આધુનિક છે કે પહેલાંનો શિક્ષક છે. ઓલવેઝ સેલ્યુટ શિક્ષક દિન નિમિત્તે. અને બંને મારા મહાનુભાવ ડૉક્ટર વિજય ઠક્કર અને રાકેશ નવા નદી સર બંને આ કાર્યક્રમમાં જોડાયા. બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શિક્ષક દિન નિમિત્તે આ હતી શિક્ષકનું મહત્વ અને એને જોડતી વાતો. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.